ભાજપમાં મને ફોન આવ્યો, ખબર છે તમને ટિકિટ નથી દેવાના તમારા ભત્રીજાને. મેં મારો વિસ્તાર એવો છે જેની અંદર બીજું કોઈ હાલે નહીં, એટલે મેં એને કીધું કે મને દેવી હોય તો ટિકિટ દો ને કાંઈ નહીં. આજ વર્ષોથી ધારાસભામાં સંસદમાં મત દેતા હોય અને એની મરજી પડે એમ હલાવે. ત્યાં ભાજપ મેં કહ્યું છે, માડમમાં જ્યારે કોઈ આવવા નહોતો માંગતો ત્યારે માડમમાં એકમાત્ર હું આવ્યો, કોમવાદી પક્ષ છે તોય હું આવ્યો. વિકાસના કામ ધારાસભ્યો સંસદ સભ્યો બધા કરે છે મારા. એવું નથી કહેતો કે મારું કોઈ કામ નથી કરતો, એ મારો વાંધો છે. મારો વાંધો એક જ છે કે નવા ગામમાં કોઈ સક્રિયને જે પબ્લિકના કામ કરે એવા ટિકિટ ન દેતા હોય અને આ કાયદો રાખે 3 ટર્મ અને 60 વર્ષ અને એવા કાયદા રાખે. અને પેલા ચેરમેનમાં એવું નાખ્યું હતું આયર દરબાર પટેલે નહીં દેવાનું, તો ગામમાં બીજાની કપાય એ ઝૂકે તો ભલે, હું ઝૂકવાનો નથી. હાથીમાં જવાનો છું, પેનલ ઉતારવાનો છું, પેનલ નહીં ઉતરે. અને ભાજપનો અટાણે દબદબો છે, ગમે એને દબાવીને કાંઈક કરશે તો છેલ્લે હું ચૂંટણી લડવાનો છું. અને એક દિવસ નવા ગામની પોઝિશન એવી હતી, ભાજપને કોઈ પાણી ન પાતું, હું ધીરે ધીરે પાછી પોઝિશન કરવાનો છું અને ચૂંટણી લડવાનો છું. કાંઈ પેરાકોન ઘસવાનો નથી. બરાબર કે આ ભાઈ તમારી મરજી પડે એ હકુમત. જુલમ કરવો જુલમ છે, જુલમ સહન કરવો જુલમ છે. હું સહન કરવાનો નથી જુલમ. પરિણામ જે આવશે એ પબ્લિક દેશે. બાકી હું આ પાક અને 3 જ ફિલ્મ જોઉં છું. પહેલું ફિલ્મ એલાને જંગ, હમણાં એલાને જંગ થઈ જાય, પછીનું આવે છે આ પારની લડાઈ અને છેલ્લું જીને નહીં દઉંગા, એટલે જીવા તો નહીં જ દઉં. અમારા દાદા કહી ગયા છે કે દીકરા પરિણામ ગમે એ આવે પણ આ પારની લડાઈ લડી લેવાની. એટલે તરિયા સુધી હું લડી લઈશ અને જે પરિણામ આવશે એ આગામી દિવસોમાં આ લોકો યાદ કરશે કે કેશુભાઈ હતા કંઈ આટલી લીડ મળતી હતી. હું એક નહીં પણ જિલ્લામાં જ્યાં જ્યાં મારે સંબંધ છે ને બધે હું ભાજપને ખાત દેવડાવીશ. ક્યાં પક્ષમાંથી? બસપા હાથી દોડશે, હાથી ગાંડો કરીશ. ખાસ કરીને તમારી સાથે કેટલા લોકો આવ્યા છે? પૂર્વ કોર્પોરેટર જડીબેન મારા પાસે 700 ઉપર આવ્યા જાય. જો જનરલી કયો તો કાલના ફોન ચાલુ જ છે કે કેશુભાઈ તમે જે અહીંયા અમે, કેમ કે તમામના કામ અમે કરી. જડીબેન આવ્યા હતા પણ જડીબેનને આ લોકો દબાવી, નાના વર્ગ છે બરોબર, જે મત તો અમારે દેવડાવતા ગયા ખેરે એને જીતાવ્યા હતા. એને 5 વર્ષમાં કોઈ કામ નથી પણ સમાજના લેવલે અમે એને આજુ ઘરે જીતાવી દે. હવે આ કોઈ પણ આના કાની જડીબેનનું હજી હાલે જે લોકો વાર્તાઘાટો ભાગી જશે તો બીજા ગમે ઉમેદવાર ટ્રાય કરું છું. છેલ્લી ઘડી સુધી મારી ટ્રાય હશે.